નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર ડીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 81ની જોગવાઈઓ જોઈશું. કલમ નંબર 81 લોકસભાની રચના, એટલે કે લોકસભાની રચના કઈ રીતે થાય છે એ આ કલમમાં આપી છે. અનુચ્છેદ 331ની જોગવાઈઓને આધીન રહી લોકસભા રાજ્યોમાંના પ્રાદેશિક મતદાર મંડળોમાંથી સીધી ચૂંટણી કરેલા વધુમાં વધુ 530 સભ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ ધરાવતા અને કાયદાથી સંસદ ઠરાવે તે રીતે વધુમાં વધુ 20 સભ્યોની બનેલી રહેશે. મિત્રો, આપણે વિગત જોઈએ કે લોકસભાની રચના એમાં જે રાજ્યો છે એ રાજ્યોમાંથી વધુમાં વધુ કેટલી જગ્યાઓ 530 અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી વધુમાં વધુ કેટલી જગ્યાઓ 20. હવે અહીંયા કલમ નંબર 331 આપી છે ની જોગવાઈઓને અધીન રહીને. કલમ નંબર 331ની જે જોગવાઈ છે એ બંધારણમાંથી કાઢી નાખવામાં આવી છે. કઈ જોગવાઈ છે એ હું તમને જણાવું કે અગાઉ આ કલમમાં લોકસભામાં જો એંગ્લો ઇન્ડિયન વર્ગનું પ્રતિનિધિત્વ ન જળવાયું હોય તો 2 સદસ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે એવી જોગવાઈ કરવામાં આવી હતી, પણ એ જોગવાઈ હવેથી કાઢી નાખવામાં આવી છે. રાષ્ટ્રપતિ હવે માત્ર રાજ્યસભામાં 12 સદસ્યોની નિમણૂક કરે છે. અગાઉ લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન પ્રતિનિધિની જોગવાઈ હતી, એ હવે કાઢી નાખવામાં આવી છે. રાજ્યોની લોકસભાની બેઠકો વસ્તીના સમપ્રમાણમાં રહેશે, એટલે કે કેટલી બેઠકો ફાળવવી એની જોગવાઈ રાજ્યની જે વસ્તી છે એના સમપ્રમાણમાં રહેશે. આ અનુચ્છેદમાં વસ્તીનો અર્થ જેને લગતા આંકડા પ્રસિદ્ધ થઈ ગયા હોય તેવી છેલ્લી વસ્તી ગણતરી નક્કી પ્રમાણે વસ્તી થશે. એટલે કે વસ્તી કઈ ગણવી તો છેલ્લી જે વસ્તી ગણતરી થઈ હોય તેના આંકડા પ્રમાણે. પરંતુ એમાં એક બીજી જોગવાઈ કરવામાં આવી છે કે જેને લગતા આંકડા પ્રસિદ્ધ થઈ ગયા હોય એવી છેલ્લી વસ્તી ગણતરીનો ઉલ્લેખ અર્થ સન 2026 પછી કરેલી પ્રથમ વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે ન કરવામાં આવે ત્યાં સુધી 1971ની વસ્તી ગણતરીનો ઉલ્લેખ કરવો જોઈશે. 2 બાબતો છે કે છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે, પરંતુ એમાં કેવી જોગવાઈ કરવામાં આવી છે કે 2026 પછીની જે વસ્તી ગણતરી ન થઈ હોય ત્યાં સુધી કઈ વસ્તી ગણતરીના આંકડા ધ્યાનમાં લેવાના 1971ની. એટલે અત્યારે જે લોકસભાની બેઠકો જુદા જુદા રાજ્યોમાં ફાળવવામાં આવી છે એ 1971ની વસ્તી ગણતરી પ્રમાણે ફાળવવામાં આવી છે. 2026ની પછી વસ્તી ગણતરી થશે એ પ્રમાણે નવી બેઠકો ફાળવવામાં આવશે. લોકસભા અંગે વિશેષ માહિતી. લોકસભા એ સંસદનું નીચલું ગૃહ કહેવાય છે, રાજ્યસભા એ ઉપલું ગૃહ કહેવાય છે, અને તે પ્રજાનું સીધું પ્રતિનિધિત્વ કરે છે. પ્રજા લોકસભાના સદસ્યોને સીધી રીતે ચૂંટણીને મોકલે છે. લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા 552ની છે. રાઈટ, આપણે જે 530 અને 20 વત્તા 2 એંગ્લો ઇન્ડિયન, રાઈટ, પણ એક કાઢી નાખે છે. પરંતુ હાલમાં આ સંખ્યા 543ને છે. એમાં 524 જુદા જુદા રાજ્યોમાંથી અને 19 સદસ્યો એ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ચૂંટાય છે. લોકસભાના સભ્યોની ચૂંટણી એ પુખ્ત મતાધિકાર દ્વારા કરવામાં આવે છે.
બંધારણ માટે અમારા બે ખૂબ જ અગત્યના પુસ્તકો છે. ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ વન લાઇનર અને MCQ સ્વરૂપે છે. ઝડપથી તૈયારી કરવા માટે ખૂબ ઉપયોગી છે. ડિટેલમાં સ્ટડી કરવા માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું આ પુસ્તક છે. આ ઉપરાંત અમારી બે ટેલિગ્રામ ચેનલ છે. BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ, માસિક કરંટ અફેર્સ, દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ અને 2-3 જેટલા ફ્રી વિડીયોઝ મૂકવામાં આવે છે. તેમજ અવારનવાર ક્વિઝ પણ મૂકવામાં આવે છે. બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયા નથી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે.